દીકરીઓ સાથે પિયર એટલે કે માતાના ઘરે ગઈ હતી. તહેવારની ખુશીઓ મનાવી અને જ્યારે તે પોતાના ભાઈ સાથે સાસરે પરત ફરી રહી હતી ત્યારે કાળ બનીને આવેલ એક બેફામ ડમ્પરે તેમની મોવેડને અડફેટે લીધી હતી. માસૂમ દીકરી જૈનમ ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોતને ભેટી હતી, જેના કારણે તહેવારનો માહોલ પલભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના તોતિંગ વેલ નીચે આવી જવાથી માતા રૂકસાન અને માસૂમ જૈનમે સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તહેવારના બીજા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તો ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક દોડી આવી અને ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.